આપણે એક અટેચ કરીએ, પછી આપણે આગળ કરીએ। જો आपने स्टिच કરી કાઢ્યું છે। હવે બાકીનું બીજી સાઈડ से भी આપણે અહીંયાથી કટ કરશું કપડું। ओके અને સેમ આમ સ્ટિચ કરી લેશું। अगेन ऊपर थी अपने 2 इंच छोड़शू। ठीक है, हम अपने स्टिच कर लेशू तन्ने बाजू अपने आ स्टिच कर लीए पछी आगल करिए। जो आपने तन्ने बाजू स्टिच करी काढ्યું છે। सेम वे अपने बैग नु आ जे बीजो पीस है ये अटैच कर लेशू। ओके, आपने ये बेवे साइड अटैच कर दीधुं છે। ओके, હવે આપણે શું કરશું કે આ બે સાઈડનું છે, હવે આ બે સાઈડનું છે, આ વાળું હવે સાઈડનું છે, એને આપણે ફોલ્ડ કરી દઈશું। 1 જો 1 અને 2 અને આપણે બરાબર ફોલ્ડ કરી દઈશું। ઓકે, બે સાઈડ ઇક્વલ ફોલ્ડ કરજો, એમ ધ્યાન રાખજો કે આપણે આમ ફોલ્ડ કરવા છે 1 અને 2। ओके, પછી આમ સિલાઈ મારી દેજો આ બે બાજુ। આપણે આટલું કરીએ, પછી આ આપણું બેલ્ટ માટે છે 16 ઇંચીસ બાય 2.5 ઇંચીસનું કપડું છે અને 1 ઇંચ બાય 16 ઇંચીસનું આપણું કેનવસ છે। આ આપણાને બે બેલ્ટ જોશે। ઓકે, આ બેલ્ટનું આપણે શું કરશું કે આ બેલ્ટ છે। ઓકે, પહેલા એક સાઈડ પર જેટલું ઓછું થાય એટલું ફોલ્ડ કરી દેજો। ઓકે, પછી આ સ્ટ્રીપને વચમાં મૂકજો। ઓકે, જે સાઈડ આપણે ફોલ્ડ નથી કરવું પહેલાં એને લેજો અને પછી આના ઉપર જે સાઈડ આપણે ફોલ્ડ કરેલું છે એને લાવજો। ઓકે, તો જે ઉપર આવશે એ ફોલ્ડેડ હશે નીટનેસ માટે। આમ આપણે બે બેલ્ટ તૈયાર કરી કાઢશું અને આપણે આમ સ્ટિચ કરી કાઢીએ, પછી આપણે આગળ કરીએ। આ આપણે એ બે સીવી કાઢ્યા છે। ઓકે, હવે